હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનમાં ચેપ્ટર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે ધોરણ 7ના અંગ્રેજી વિષયના ગ્રામરમાં ત્રીજું પ્રકરણ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તે અહીંયા શીખવાનું છે. પ્રકરણ 3ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતી એક્સરસાઇઝની પણ સમજ મેળવીશું. સૌપ્રથમ અહીંયા ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ થશે. ટુ બીના વર્તમાન કાળના રૂપો આપણે એમ, ઇઝ અને આર શીખ્યા છીએ અને ટુ હેવના વર્તમાન કાળના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ આપણે ગયા ચેપ્ટરમાં શીખ્યા છીએ. અહીં આપણે ટુ બીના હેવના ભૂતકાળના રૂપો શીખવાના છે. આપણે વર્તમાન કાળના ટુ બીના અને હેવના રૂપો શીખ્યા છીએ, પણ અહીંયા ભૂતકાળના રૂપો શીખવાના છે. તો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોઈએ. અહીંયા એક વચન આપ્યું છે અને અહીંયા બહુવચન છે. ટુ બીની અંદર એમ એટલે છું થાય, ઇઝ એટલે છે થાય અને આર એટલે પણ છે થાય. હવે તેની જગ્યાએ સાદો ભૂતકાળ હોય છે ત્યારે બધી જગ્યાએ વોઝનો ઉપયોગ થાય છે. અહીંયા આઈ હોય ત્યારે એમ આવે છે, હી, સી, ઇટ હોય ત્યારે ઇઝ આવે છે અને એક વચનમાં આરનો ઉપયોગ પણ થાય છે, પરંતુ એ બધાની જગ્યાએ વોઝ આવશે. બહુવચન હોય આર એટલે છીએ થાય ત્યારે બહુવચનમાં વેરનો ઉપયોગ થશે, વોઝ અને વેર વપરાશે. પછી ટુ હેવનું રૂપ જોઈએ તો એક વચનમાં હેવ અને હેઝ હોય એની જગ્યાએ હેડ વપરાશે, ક્યારે એક વચનમાં, અને બહુવચનમાં પણ હેવની જગ્યાએ હેડ વપરાશે. આ રીતે આપણે એક વચન અને બહુવચનમાં વોઝ, વેર અને હેડનો ઉપયોગ કરવાનો છે. હવે વાક્ય રચના જોઈએ. આઈ એમ અ ફાર્મર એટલે કે હું ખેડૂત છું, સાદો વર્તમાન કાળ છે. તેનો ભૂતકાળ કરીએ તો થશે આઈ વોઝ અ ફાર્મર. એમની જગ્યાએ શું આવશે? વોઝ આવશે, હું ખેડૂત હતો. બીજું છે ધેટ ઇઝ માય સ્કૂલ, પેલી મારી શાળા છે, તો ઇઝની જગ્યાએ શું આવશે? ધેટ વોઝ માય સ્કૂલ, તે મારી શાળા હતી. ત્રીજું છે ધોઝ આર માય બુક્સ, પહેલા મારા પુસ્તકો છે, આરની જગ્યાએ શું આવશે? વેર આવશે, ધોઝ વેર માય બુક્સ, પહેલા મારા પુસ્તકો હતા. તો આ રીતે આપણે એમ અને ઇઝની જગ્યાએ વોઝ અને બહુવચન હોય તો આરની જગ્યાએ વેરનો ઉપયોગ કરીશું. આગળ જોઈએ હેવ હેઝની વાક્ય રચના. સોનલ હેઝ અ કાર, સાદો વર્તમાન કાળ આપેલો છે, સોનલ પાસે કાર છે. હેઝની જગ્યાએ શેનો ઉપયોગ થશે? હેડનો ઉપયોગ થશે. સોનલ હેડ અ કાર, સાદો ભૂતકાળ થઈ ગયો, સોનલ પાસે કાર હતી. એવી રીતે ધે હેવ ટોયઝ, હેવની જગ્યાએ હેડ વાપરવાનું છે. ધે હેડ ટોયઝ, તેમની પાસે રમકડા હતા. જો બહુવચન હશે તો પણ હેવનું હેડ થશે, એક વચન હશે તો પણ હેઝનું હેડ થશે. હવે નિયમિત ક્રિયાપદો. હવે આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ જોઈએ તો ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી લાગે ને તેને ભૂતકાળનું રૂપાંતર થાય છે. દાખલા તરીકે વોક તો ઈડી લાગ્યું વોકડ, જમ્પ તો જમ્પડ, આસ્ક તો આસ્કડ, લાફ તો લાફડ. અહીંયા બધે ઈડી લાગેલું દેખાય છે. એવી રીતે લવ તો લવડ, લુકડ તો લુકડ, શાઉટ તો શાઉટેડ, સ્કોર તો સ્કોર્ડ, સેવ તો સેવડ, પ્લે તો પ્લેડ, વેલકમ તો વેલકમ્ડ. અહીંયા બધાની પાછળ શું લાગેલું છે? ઈડી લાગેલું દેખાય છે. આગળ જોઈએ, જો ક્રિયાપદોને અંતે વાય હોય તો તેની આગળ વ્યંજન હોય તો આઈની જગ્યાએ આઈ ઈડી થઈ જશે. દાખલા તરીકે ક્રાય, ક્રાયની અંદર છેલ્લો વાય છે, એની આગળ વ્યંજન છે, સ્વર નથી, વ્યંજન છે, તો એ નીકળી જશે. એની જગ્યાએ શું થઈ જાય છે? આઈ ઈડી, ક્રાઇડ. એવી જ રીતે ટ્રાયમાં ટ્રાઇડ. બીજું જોઈએ, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય એ ઈ આઈ ઓ યુ તો છેલ્લો વ્યંજન બેવડીને ઈડી લાગે. દાખલા તરીકે સ્ટોપ, આ છેલ્લો વ્યંજન છે, એની આગળનો અક્ષર સ્વર એટલે કે ઓ છે, તો આ છેલ્લા અક્ષરને ડબલ વાર કરી નાખવાનું, સ્ટોપડ, પછી ઈડી લાગવાનું. એક વધારાનો અક્ષર મૂકવાનો, છેલ્લો અક્ષર હોય એ ફરીવાર મૂકવાનો અને પછી ઈડી લગાડવાનો. ડ્રોપ તો ડ્રોપ્ડ, બેગ તો બેગ્ડ, ડ્રેગ તો ડ્રેગડ, બેટ તો બેટેડ. આ રીતે
લખીશું. અનિયમિત રૂપો. હવે કેટલાક અનિયમિત ભૂતકાળના રૂપ છે જેની અંદર કોઈ નિયમ લાગુ પડતો નથી. ગો તો વેન્ટ, તો અહીંયા ગો છે એનું ગોઈડ ન થાય, અહીંયા વેન્ટ થાય. સ્ટેન્ડ તો સ્ટૂડ, ગીવ તો ગેવ, સીટ તો સેટ, સી તો સો. આ બધા તમારે ફરજિયાત આ બધા રૂપ યાદ રાખવા પડશે. સે તો સેડ, કમ તો કેમ, ટેક તો ટુક, સ્વિમ તો સ્વેમ, ડ્રો તો ડ્રુ, રાઇટ તો રોટ, રિંગ તો રેંગ, ફ્લાય તો ફ્લ્યુ. આવી રીતે આ બધા અનિયમિત ક્રિયાપદ છે એને યાદ રાખવાના છે. એમાં ઈડી લાગશે નહીં, પરંતુ આવી રીતે એનું એ રૂપ છે ફરજિયાત એ લખવાનું થશે. આગળ જોઈએ, અમુક અનિયમિત ક્રિયાપદોનો રૂપ બદલાતા જ નથી. આ પણ અનિયમિત કહેવાય. કટ તો કટ જ થાય, પુટ તો પુટ જ થાય, શટ તો શટ જ થાય. આવી રીતે આ અનિયમિત ક્રિયાપદના રૂપ છે એ બદલાતા જ નથી. ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય એનું એ જ રહે છે, એ યાદ રાખવાનું છે. આગળ જોઈએ, સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નને ઉત્તર. હુ એટ ધ એપલ્સ? સફરજન કોણે ખાધા? તો સમીર એટ ધ એપલ, સમીરે સફરજન ખાધા. બીજું છે, વોટ ડીડ ધ ગર્લ્સ મેક? છોકરીઓએ શું બનાવ્યું? તો ગર્લ્સ મેડ અ કાઇટ. જો અહીંયા મૂળ રૂપ છે ક્રિયાપદનું, અહીંયા ભૂતકાળનું રૂપ છે. પ્રશ્નમાં મૂળ રૂપ ગર્લ્સ છોકરીઓ, અહીંયા ડીડ લગાવ્યું છે ભૂતકાળના લીધે અને મેકની જગ્યાએ મેડ થઈ ગયું. વેર ડીડ પવન ગો? તો પવન વેન્ટ ટુ સુરત. ગોનું શું થઈ ગયું? વેન્ટ થઈ ગયું. વેન ડીડ વી પ્લે કેરમ? તો વી પ્લેડ કેરમ ઓન સન્ડે. પ્રશ્નાર્થ વાક્ય છે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે અને જવાબ વાક્ય છે એની અંદર છે ઈડી વાળું રૂપ આપેલું છે. પાંચમું, વિચ બુક ડીડ યુ રીડ? આઈ રેડ અ ગુજરાતી બુક. અહીંયા રેડનું રેડ જ થશે. છઠ્ઠું, હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ? હી સોલ્ડ ઓલ બલૂન્સ. જો સેલનું શું થઈ ગયું? સોલ્ડ થઈ ગયું. હાઉ મેની બોયઝ પ્લેડ એસ્ટરડે? 9 બોયઝ પ્લેડ એસ્ટરડે. 9 છોકરાઓ રમ્યા. સાતમું, હાઉ મચ ઓઇલ ડીડ હી બ્રિંગ? તું કેટલું તેલ લાવ્યો? તો હી બ્રોટ 2 લીટર ઓફ ઓઇલ. તે 2 લીટર તેલ લાવ્યો. હવે એક્સરસાઇઝ જોઈએ. આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ છે, માય મધર વેલકમ્ડ ધ ગેસ્ટ. તો એ વેલકમ છે, એની જગ્યાએ આપણે વેલકમ્ડ લખ્યું છે. એ સાદા ભૂતકાળનું રૂપ લખી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ એસ્ટરડે. ગોની જગ્યાએ શું થશે? વેન્ટ ટુ સ્કૂલ. બીજું છે, વી ખાલી જગ્યા ટેનિસ. પ્લે તો પ્લેડ. ત્રીજું છે, ટીચર ખાલી જગ્યા અઝ અ ન્યૂ લેસન. તો ટોટ. 4, સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ. તો ડ્રોપ્ડ. 5, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો શાઉટેડ. 6, દે ખાલી જગ્યા એપલ્સ. તો એટ. 7, મોહન ખાલી જગ્યા ટુ ફ્લાય અ કાઇટ. ટ્રાય તો ટ્રાઈડ. 8, ધ થીફ ખાલી જગ્યા વેરી ફાસ્ટ. રન તો રેન. 9, તેજસ્વીની ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેલ્પ. લુક તો લુકડ. 10, ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ. સ્ટોપ તો સ્ટોપેડ. 11, ધ વુમન ખાલી જગ્યા અંડર ધ ટ્રી. સીટ તો સેટ. 12, વી ખાલી જગ્યા મિલ્ક ડ્રિંક. તો ડ્રેન્ક. 13, હર્ષ ખાલી જગ્યા અ પેપર બોલ. તો મેક તો મેડ. 14, વી ખાલી જગ્યા હિમ નોટ ટુ ટોક બેગ. તો બેગેડ. 15, ધ લિટલ ચાઇલ્ડ ખાલી જગ્યા લાસ્ટ નાઇટ. તો ક્રાઇડ. પ્રશ્ન નંબર 2, આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે, વોટ ડીડ ધ ટીચર ટીચ? ધ ટીચર ટીચ અ લેસન. પહેલું છે, વેર ડીડ સુનિલ ગો? તો પાવાગઢ લખી અને જવાબ લખવાનો છે. સુનિલ વેન્ટ ટુ પાવાગઢ. બીજું, હુ ફેલ ડાઉન? તો નીતિન ફેલ ડાઉન. 3, વોટ ડીડ લાલુ કટ? લાલુ કટ મેંગોઝ. અહીંયા છે કેટ લખાયું છે, અહીંયા તમારે કટ જ લખવું. 7, વેન ડીડ અમિત એન્ડ રેખા કમ હોમ?
Amit and Rekha come home in the afternoon. 5. Which book did Yogesh buy? Yogesh bought Gujarati novel. 6. When did father reach office? Father reached office 8 o'clock. 7. Where did they sit? They sat in the class. How many flowers did he sell? He sold 20 flowers. Now, who swam in the river? The boys swam in the river. Thus, which subject did the student like? The student liked Sanskrit subject. 11. What did the children play? The children played hide and seek. 12. How much water did he drink? He drank a little water. પ્રશ્ન નંબર 3. ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ આન્સર. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. મિસ્ટર શાહ ટીચ અસ ઇંગ્લિશ. વુ ટીચ અસ ઇંગ્લિશ? વોટ ડીડ મિસ્ટર શાહ ટીચ અસ? પહેલું છે દિશા બોટ અ ન્યૂ બેગ. વુ બોટ અ ન્યૂ બેગ? વોટ ડીડ દિશા બાય? બીજું છે તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ. હુ પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ? Where did Tejaswini place her foot? 3. Dr. Smita hosted the flag at the high school. Who hosted the flag at the high school? What did Dr. Smita host at the high school? Where did Dr. Smita host the flag? 4. Manoj Bhai visited the dairy in the evening. Who visited dairy in the evening? Where did Manoj Bhai visit in the evening? When did Manoj Bhai visit the dairy? 5. Asha arranged party on Sunday. Who arranged party on Sunday? When did Asha arrange party? 6. 50 students went to the museum. How many students did go the museum? Where did 50 students go? 7. Mr. Dave took dinner with my family in the evening. Who took dinner with my family in the evening? When did Mr. Dave take dinner with my family? 8. Farida gave her breakfast to the beggar. Who gave the breakfast to the beggar? What did Farida give to the beggar? Now, the beggar asked for some money. Who asked for some money? What did the beggar ask? Thus, Sahil finished his homework at night. Who finished his homework at night? What did Sahil finish at night? અને when did Sahil finish his homework? આ રીતે આપણે લીટી કરેલા શબ્દ જવાબમાં આવે એ રીતે પ્રશ્ન બનાવી લખીશું. અહીં આપનું ચેપ્ટર 3 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના અંગ્રેજી ગ્રામરના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.